અચળ બુદ્ધિની પ્રાપ્તિ. જ્યારે વિચારોનું તોફાન શમી જાય, તો આપણે અનેક પ્રકારની સલાહો અને વિચારોથી મૂંઝવણ અનુભવીએ છીએ. શ્રી કૃષ્ણનો આ શ્લોક આપણને સમજાવે છે કે જ્યારે આપણી બુદ્ધિ બહારના ઘોંઘાટથી મુક્ત થઈને અંતરાત્મામાં સ્થિર થઈ જાય છે, ત્યારે જ આપણે સાચો યોગ પ્રાપ્ત કરીએ છીએ. જ્યારે મનુષ્ય શાસ્ત્રોના વિવિધ વચનો અને સંસારની વાતો સાંભળીને વિચલિત થવાનું બંધ કરે છે, ત્યારે તેની બુદ્ધિ પરમાત્મામાં અચળ થઈ જાય છે. વ્યવહારમાં આને એબ્સોલ્યુટ ફોકસ કહી શકાય, જ્યાં વ્યક્તિ પોતાના ઉદ્દેશ્ય પ્રત્યે એટલી સ્પષ્ટ હોય કે જે કોઈ પણ બાહ્ય પ્રભાવ તેને ડગાવી નથી શકતો. શ્લોક છે: શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિઃ તદા યોગમવાપ્સ્યસી. અધ્યાય 2 શ્લોક 53 શ્રી કૃષ્ણ કહે છે, ભિન્ન ભિન્ન પ્રકારના વચનો સાંભળવાથી વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર થઈ જશે, ત્યારે તું યોગને એટલે કે પરમાત્મા સાથેના મિલનને પ્રાપ્ત કરીશ. વ્યવસાય અને વ્યવહારની 3 મુખ્ય શિખામણ છે આમાં. 1. બાહ્ય અવાજથી મુક્તિ. વ્યાપારમાં અનેક લોકો અનેક સલાહો આપશે જે ઘણીવાર આપણને દીધામાં નાખે છે. આ શ્લોક શીખવે છે કે જ્યારે આપણે બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહીને આપણે મૂળ સિદ્ધાંતો પર સ્થિર થઈએ છીએ, ત્યારે આપણને સફળતાનો સાચો માર્ગ મળે છે. 2. સ્થિરતા અને સ્પષ્ટતા. જેની બુદ્ધિ અચળ છે તે વિપરીત પરિસ્થિતિમાં પણ શાંત રહી શકે છે. આપણને એ સમજાવવામાં આવ્યું છે કે સાચી પ્રગતિ બુદ્ધિની ચંચળતામાં નહીં, પણ તેની એકાગ્રતામાં રહેલી છે. એકાગ્ર મન જ જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. 3. આંતરિક શક્તિનો અનુભવ. જ્યારે આપણે બહારની દુનિયાના પ્રલોભનો કે ડરથી મુક્ત થઈએ છીએ, ત્યારે આપણને આપણી આંતરિક ક્ષમતાનો પરિચય થાય છે. વ્યવહારમાં આ અવસ્થા આપણને અત્યંત આત્મવિશ્વાસુ બનાવે છે, જેનાથી આપણી કાર્યશૈલીમાં એક પ્રકારની દિવ્યતા આવે છે. શું આપણે બહારના ઘોંઘાટને શાંત કરીને આપણી બુદ્ધિને લક્ષ્ય પર સ્થિત કરવા તૈયાર છીએ? જો આપણે આંતરિક સ્થિરતા પામવા માંગતા હોઈએ તો કમેન્ટ બોક્સમાં સ્થિર એવું લખી શકો છો.